સ્થળ તપાસ કરવાનું આ તમામ આપણને 3:30 વાગે લગભગ જે છે એ ફાયર મળ્યા પછી ઇમિડિયેટલી ફાયરના અહીંયા સ્ટાફ સાથે અહીંયા પહોંચ્યા હતા અને અહીંયા જે છે એ બારૂદનું ફેક્ટરી જેવું અહીંયા જે છે ઓપનમાં આ કેનાલના સાઈડમાં કરવામાં આવતું હતું. અત્યારે આ જે છે એમાં એના તપાસ કામગીરી જે છે એ ચાલુ કરવામાં આવી છે. અત્યારે અલગ અલગ જે વિભાગો છે એ અલગ અલગ વિભાગો તરફથી અત્યારે કામગીરી કરવામાં આવી રહ્યા છે અને જે લોકો છે એ લોકોને એલજીમાં અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. જે ઇન્જોર્ડ છે ઇમિડિયેટલી એ લોકોને હોસ્પિટલમાં પહોંચાડીને એનું સારવારનું કામગીરી કરવામાં આવી છે. ડેથ કેટલા થયા? લાયસન્સ હતું કે કેમ આ ફેક્ટરીના માલિક પાસે? એ જ આપણે ચકાસવાનું કામગીરી અત્યારે ચાલુ છે. એનું જે પરમિશન છે એ એક્સપ્લોસિવનું પરમિશન હોય છે. એક્સપ્લોસિવનું પરમિશન અને બીજા જે પરમિશન છે એ ક્યાં સુધી આપવામાં આવ્યું હતું એ બધું સાહેબ અગાઉ પણ આ પ્રકારની કામગીરીઓ થઈ ચૂકી છે. એ તપાસનું કામ અગાઉ પણ આવી કામગીરીઓ થઈ ચૂકી છે. ફાયરની ટીમો એ ફેક્ટરીઓમાં ફરી છે, તપાસ કરી છે, સતી હોય તો નોટિસો પણ આપી છે, પોલીસે પણ આ કામગીરી કરી છે આ જ વિસ્તારમાં, છતાં પણ હજુ એ ગેરકાયદેસર ફેક્ટરીઓ તો ચાલે જ છે. એ જ એટલે તમામ જે બાબતો છે એમાં આ જે એ લગભગ છેવાડાનું જે એ છે અને એ વિસ્તારમાં સંપૂર્ણ રીતે અત્યારે સ્થળ તપાસનું કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે. ખેતરોના માલિક સામે કાર્યવાહી થશે. હવે લોકોના મોત થયા છે ત્યારે સમગ્ર બાબત સામે આવી છે. એટલા સમયથી સર કોઈની નજર ના પડી આ જગ્યા? અત્યારે જે છે એ તમામ કામગીરી અત્યારે ચાલુ છે. તમામ જે દર્દીઓ દાખલ છે એ લોકોનું અત્યારે સારવાર કરવામાં આવી રહ્યા છે. આનું તપાસ શરૂ કરી દેવામાં આવેલ છે. અત્યારે અલગ અલગ ટીમો દ્વારા તપાસનું કામગીરી અત્યારે ચાલુ છે. કેટલા મોત થયા છે? આંકડો શું છે? સર બનાવમાં કયા પ્રકારની પ્રોસિજર કરવી પડતી હોય છે? જે ફટાકડા માટે જે હોય છે એ એક્સપ્લોસિવનું પરમિશન હોય છે. એક્સપ્લોસિવના પરમિશનના આધારે કોઈ પણ જે છે એ કામગીરી કરવામાં આવે છે. એ એમની પાસે હતું કે નહીં અને ક્યાં સુધી હતું એનું તપાસનું કામગીરી. કેઝ્યુઅલિટી અત્યાર સુધી 5નું એ કન્ફર્મ થયેલા છે. બીજા જે છે એ અત્યારે સારવાર હેઠળ છે. તમામનું સારવાર અત્યારે ચાલી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં, એલજી હોસ્પિટલમાં અને ઝડપથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે એના માટે તમામ પ્રયાસો. સર પીએમ મોદીએ પણ આ વખતે ટ્વીટ કર્યું છે, સીએમએ પણ ટ્વીટ કર્યું છે, હવે જમીન છે આખી તપાસ કરવામાં આવશે કોર્પોરેશનની બહાર છે. એ જ અત્યારે અત્યારે કરી રહ્યા છે. સર પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું છે આ બાબતે, સીએમએ પણ ટ્વીટ કર્યું છે. હવે કઈ રીતે તપાસ કરવામાં આવશે ઘટનાને લઈને અને અલગ અલગ ફેક્ટરીઓ કે જે અમદાવાદ શહેરમાં સંપૂર્ણ કઈ બાબતોનું ધ્યાન રખાશે? સંપૂર્ણ તપાસ અત્યારે કામગીરી શરૂ થઈ ગયું છે. તમામ અત્યારે તપાસનું કરે છે. સર જે તે જવાબદાર સામે આવશે તો કાર્યવાહી શું થશે સર? તમામ કાર્યવાહી